સૂર્યની ગતિ ઉત્તર તરફ એટલે ઉત્તરાયણ એટલે પવિત્ર તહેવાર અને આ વખતે તો ખૂબ મહત્ત્વનો આપણા સનાતન અને આસ્થાનો આપણે જેની શ્રદ્ધા છે એવો આજે મહાકુંભ અને 144 વર્ષે આવતો આ મહત્ત્વનો એ આપણો આજનો પ્રસંગ અને આ વખતની ઉત્તરાયણ ખૂબ મહત્ત્વની છે અને આ દિવસે લોકો દાન પુણ્ય અબોલ પશુ પક્ષીઓ માટેની પણ ચિંતા કરી અને સમાજની અંદર વિવિધ દાનનો મહત્ત્વ આ ઉત્તરાયણ પર્વ નિમિત્તે ખૂબ વિશેષ હોય છે. એટલે બધા જ મારા ભારતવાસીઓને ગુજરાતવાસીઓને એક વિનંતી છે, આજનો દિવસ તમારા હાથે, તમારા જમણા હાથે અપાય તો ડાબા હાથને ના ખબર પડે એ રીતે સમાજની અંદર ક્યાંક ને ક્યાંક નાના મોટા દાન્ય પુણ્ય કરતા રહીએ અને આગામી સમયમાં ભારત ઉત્તરોત્તર ખૂબ પ્રગતિ કરે અને સાથે દેશવાસીઓની જે કલ્પના છે, આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબની કલ્પના છે, એ વિઝનને આપણે સૌ સાકાર કરીશું. મકર સંક્રાંતિનો દિવસ બહુ પવિત્ર તહેવાર છે હિન્દુ ધર્મ માટે અને આજના દિવસનું અનેરું મહત્ત્વ છે. આજનો દિવસ સૂર્ય ભગવાનની ઉપાસના માટે, સૂર્ય ભગવાનની પૂરેપૂરી કૃપા રહે એ માટે દાન, પછી ત્યાં આપણે હિન્દુ ધર્મની માન્યતા પ્રમાણે આપણે કીડીઓને કીડિયારું નાખનારા, ચકલીઓને ચણ, પક્ષીઓને ચણ, કૂતરાઓને શીરો, ગાયને ઘાસચારો, આ અમારા આપણે માનનારા હોઈએ અને દેવ દર્શન, વડીલો અને ગરીબોને આપણે દાન કરવા માટેનો આજનો મહિમા છે. તો આજના દિવસનો પુણ્ય કમાવા માટે આજે દાન અને લોકોની સેવા માટેનો મહત્ત્વનો દિવસ છે. ત્યારે ઉત્તરાયણના દિવસે આજના પવનનો માહોલ પણ સરસ છે, સૂર્ય ભગવાનની પણ પૂરેપૂરી કૃપા થાય અને આજના અનેરા પવનના માહોલ વચ્ચે લોકોને આજે મહેસાણામાં પણ સારી રીતે ઉત્તરાયણ માણી રહ્યા છે. મહેસાણા લોકસભામાં આખા વિસ્તારમાં આજે લોકો આનંદથી ઉત્સવ ઉજવી રહ્યા હોય ત્યારે આજના દિવસે લોકોને પણ અગમચેતીના ભાગરૂપે અગાઉથી પણ જરૂરી સૂચનાઓ, આજે કોઈ અકસ્માત ના થાય, કોઈને મુશ્કેલી ના થાય એની પણ કાળજી રાખવામાં આવી છે. અને અનેક સંસ્થાઓ અત્યારે આજના મહિમામાં સંસ્થાઓ રોકાયેલી છે અને દરેક સંસ્થાઓ સેવાકીય કાર્યો કરી રહ્યા છે અને સેવા એ આજનો મહત્ત્વનો દિવસ છે. આજના દિવસે ભગવાનની પૂરેપૂરી કૃપા રહે, લોકોને ગરીબોની સેવા થાય એ આજના દિવસનું કામ આજે લોકો કરી રહ્યા હોય ત્યારે આજના દિવસે, ઉત્તરાયણના દિવસે સૌને લોકોને હું શુભેચ્છા પાઠવું છું. ગુજરાત અને ગુજરાતીઓ જ્યાં વસે છે ત્યાં પતંગના માધ્યમથી આ તહેવારની ઉજવણી થાય છે. દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય મોદી સાહેબે જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે આ પર્વને વૈશ્વિક ઓળખ આપી અને દુનિયાભરના પતંગબાજો ગુજરાતમાં આવે છે. આ પતંગથી લાખો લોકોને રોજગાર પણ મળે છે. પરંતુ મારી આપના માધ્યમથી સૌને વિનંતી છે કે આ તહેવારની ઉજવણી શાંતિથી અને પોતાની સુરક્ષાને ધ્યાનમાં રાખી અને કરે અને આ તહેવારની મજા ખૂબ ઉત્સાહથી અને આનંદથી ઉજવે પરિવાર સાથે એવી વિનંતી કરું છું ને શુભેચ્છાઓ પાઠવું છું. આપણે ઉત્તરાયણમાં કોઈ ઘાયલ ન થાય, ટુ વ્હીલર ચાલકો કરતો તો ભોગ બને તે માટે એક ખાસ અભિયાન ચલાવ્યું હતું. રાજ્યમાં પછી આ અભિયાન શરૂ થયું, એ બાબતે શું કહેશો? ઉત્તરાયણના તહેવાર અગાઉથી જ લોકો પતંગ ચગાવતા હોય છે એટલે અને પતંગની દોરી બાઇક ચાલકોના ગળામાં અથવા શરીરને લાગવાથી ઘણીવાર લોકો મૃત્યુને પણ પામતા હોય છે. એટલે આવી દુર્ઘટનાઓથી બચવા માટે સેફગાર્ડની મેં મારા સેવાલયથી શરૂઆત કરેલી અને સતત 16-17 દિવસ સુધી 22,000 કરતાં પણ વધારે બાઇકોને આપણે સેફગાર્ડ લગાવ્યા છે. કોઈની એકાદની પણ જિંદગી આનાથી બચી જાય એ મારા માટે મોટું સેવાનું કાર્ય થશે. અને આ કાર્યક્રમના માધ્યમથી આખા ગુજરાતમાં ઘણા સામાજિક કાર્યકર્તાઓએ, રાજકીય કાર્યકર્તાઓએ, શૈક્ષિક સંસ્થાઓએ પણ આનું માંથી પ્રેરણા લઈ અને આ પ્રકારના કાર્યક્રમો ગુજરાતભરમાં કરેલા છે. એ સૌને પણ આપણા માધ્યમથી હું અભિનંદન આપું છું અને આવતા વર્ષે આ મુહિમ સમગ્ર ગુજરાતમાં બધા લોકો કરે જેથી કરીને અકસ્માત નિવારી શકાય એવા પ્રયત્નો થાય. ઉત્તરાયણના તહેવાર પછી દોરો જ્યાં ને ત્યાં ભરાયેલો હોય છે, એ ઇલેક્ટ્રિકના સળિયા હોય, વૃક્ષોની અંદર હોય, રોડ રસ્તા પર પડે જેથી પશુ પક્ષી અને માનવ જીવનને પણ ઘણીવાર નુકસાન કરતો હોય છે. એટલે એને સ્વચ્છ ભારત અને સ્વસ્થ ભારત રહે, બધા જ લોકો આ ઉત્તરાયણના તહેવાર પછી પણ શાંતિથી પોતાનું જનજીવન રેગ્યુલર કરે એ માટે અમે અમારા સેવાલય ખાતે જે પણ લોકો આવા દોરા એકઠા કરીને આવશે એને અમે 100 રૂપિયા કિલો
અમે ખરીદીશું અને પછી મહાનગરપાલિકાને સુપ્રત કરી એનો યોગ્ય નિકાલ કરે એ વ્યવસ્થા કરેલી છે. એટલે મારા બંને કાર્યાલય સેવાલય અને અમારું જનસેવા કેન્દ્ર બંને જગ્યાએ આ પ્રકારની વ્યવસ્થા કરી છે કે ઉત્તરાયણના બીજા દિવસ એટલે 16 તારીખથી કાર્યક્રમ શરૂ થશે અને 16 તારીખ પછી જે પણ આ પતંગનો દોરો ત્યાં આપી જશે એને 100 રૂપિયા કિલો અમે ખરીદી. લોન પર ફોન 15 વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ. દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ, ટીવી, વોશિંગ મશીન. ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ, સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ, આભા હોટલ નીચે, પેટ્રોલ પંપ સામે, ભુજ. તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એપ્લાયન્સીસ.